ખ્યાતિ હોસ્પિટલમાં તુરંત પોલીસ એક્શનમાં આવી અને પ્રથમ દિવસથી જ આરોપીઓને શોધવા પોલીસની ટીમ કાર્યરત હતી. ડોક્ટર ભાગવાની ફિરાકમાં હતો, પરંતુ તેને ઝડપી લેવાયો છે. અહીં આ સમગ્ર મામલે જે GS મલિક પોલીસ કમિશનર અમદાવાદ શહેર આ તમામ લોકોએ પણ સીધી રીતે આ સમગ્ર મામલે તપાસમાં દેખરેખ રાખી અને આ સમગ્ર મામલે ઝડપી કાર્યવાહી થઈ. આપણે જણાવીએ કે આ સમગ્ર મામલે ખ્યાતિ હોસ્પિટલની અંદર ક્રાઇમ બ્રાન્ચની તપાસ ચાલી રહી છે. આ તપાસ દરમિયાન એન્જિયોપ્લાસ્ટી કરનાર ડૉક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ડૉક્ટર દ્વારા અત્યાર સુધીમાં કેટલી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને શેમાં ગફલત છે, આ તમામ બાબતોને લઈને તપાસ થઈ રહી છે. અત્યાર સુધી જેટલા પણ કેમ્પ થયા તો તેમાં દર્દીઓની જે એકચ્યુઅલ પરિસ્થિતિ હતી તેને અનુસંધાનમાં જ શું ઓપરેશન થયા કે તેમાં મોટી ગફલત કરવામાં આવી, આ તમામ બાબતો તપાસનો વિષય છે. કારણ કે અહીં પણ જે કેમ્પ કરવામાં આવ્યો તેમાં 7ની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી અને તેમાં 2ના મૃત્યુ નિપજતા સમગ્ર મામલો સપાટી પર આવી ગયો અને ધીરે ધીરે તપાસમાં એ બાબતો પણ સામે આવી કે છેલ્લા 2 વર્ષથી આ ગામની અંદર કેમ્પના નામે હોસ્પિટલે ધામા નાખ્યા હતા. વારંવાર દર્દીઓની તપાસ અને ત્યારબાદ ઓપરેશન સુધી આ મામલો પહોંચતો હતો. અન્ય ફરિયાદો હોવા છતાં પણ હૃદયની અંદર સ્ટેન્ટ મૂકવું, એન્જિયોપ્લાસ્ટી કરવી, આ તમામ બાબતોને લઈને જે કાગળ પર રિપોર્ટ હતા અને જે એન્જિયોગ્રાફીની લઈને CD બનાવવામાં આવતી હતી તેની અંદર ઘણો મોટો ફરક જોવા મળતો હતો કે જ્યાં બ્લોકેજ 30થી 40% હોય છતાં પણ 70થી 80% બ્લોકેજ બતાવાતું હતું અને આ એન્જિયોપ્લાસ્ટી કરી દેવાતી હતી, જેમાં દર્દીઓના આરોગ્ય સાથે મોટા ચેડા થઈ રહ્યા હતા. આ સમગ્ર મામલામાં 2ના મૃત્યુ થયા બાદ હવે ક્રાઇમ બ્રાન્ચ સુધી તપાસ ચાલી છે. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા યુનુસ ગાઝી. યુનુસ, આ સમગ્ર પ્રક્રિયા ઘણી લાંબી ચાલી, પણ હવે ક્રાઇમ બ્રાન્ચ જે તપાસ કરી રહી છે કઈ દિશામાં ચાલી રહી છે તપાસ અને અત્યાર સુધીની તપાસમાં શું રિઝલ્ટ સામે આવ્યા છે? યુનુસ, ખ્યાતિ હોસ્પિટલનો કાંડ જે રીતે સામે આવ્યો છે તેને રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યો હતો અને આ સમગ્ર કાંડની અંદર જે પણ આરોપીઓ સંકળાયેલા છે તેઓની સામે ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. વસ્ત્રાપુર પોલીસ મથકમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને મહેસાણામાં 2 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. પરંતુ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકમાં જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, નામજોગ 5 આરોપી વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી માત્ર ડોક્ટર પ્રશાંત વજીરાનીની જ ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. વસ્ત્રાપુર પોલીસને અને ઝોન 1 DCP ઓફિસના અધિકારીઓને કદાચ આ બીજા બાકીના આરોપીઓ પ્રત્યે વધારે પ્રેમ હોય તે રીતે તેઓની ન તો કોઈ કાર્યવાહી કરવામાં આવી છે તેઓની વિરુદ્ધમાં, ધરપકડ સહિતની કાર્યવાહી તો બાજુ પર રહી, પરંતુ તેઓની પૂછપરછ માટે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. સમગ્ર મામલામાં કદાચ ભીનું સંકેલાઈ રહ્યું હોય અથવા તો જે મોટો ધરોબો ધરાવતા હોય, ઊંચી વગ ધરાવતા જે આરોપીઓ છે તેઓને બચાવવાની કોશિશ થઈ રહી હોય તેવી અટકળો ઊભી થઈ હતી અને એટલે જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા આ સમગ્ર મામલાની તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ દ્વારા અત્યાર સુધી FIR નોંધ્યા પછી જે કાનૂની કાર્યવાહી થવી જોઈએ તે કરવામાં આવી છે. પ્રશાંત વજીરાની ધરપકડ કરી છે, તેને રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. આ સમગ્ર કાંડ કોના ઇશારા ઉપર અને કોના કહેવાથી કરવામાં આવ્યો હતો, સાથે જ PMJY યોજનાનું આ સમગ્ર જે કૌભાંડ કરવામાં આવ્યું છે તે કોના કહેવાથી આ રીતે કરવામાં આવતું હતું, ઓપરેશનની જરૂર નહીં હોવા છતાં પણ કોના દ્વારા ઓપરેશન કરાવવામાં આવ્યા હતા, કેમ કોની સૂચનાથી કરાવવામાં આવ્યો હતો, તે તમામ બાબતોની પ્રાથમિક તપાસની કાર્યવાહી તો થઈ રહી છે. કોર્ટમાંથી રિમાન્ડ મેળવીને તેને ઘટના સ્થળે એટલે કે હોસ્પિટલમાં લઈ જઈને તેની પૂછપરછ પણ કરવામાં આવી. પરંતુ બાકીના આરોપીઓ ક્યાં છે, તેઓની શોધખોળ માટે શું કરવામાં આવ્યું તેનો ન તો જવાબ DCP આપી રહ્યા છે, ન તો વસ્ત્રાપુર પોલીસ આપી રહી છે, ન તો સેક્ટર 1 આપી રહ્યા છે અને એટલે જ આ સમગ્ર મામલાની અંદર ભીનું સંકેલાઈ રહ્યું હોવાની શક્યતાઓ હતી. ક્રાઇમ બ્રાન્ચને આજથી તપાસ સોંપી દેવામાં આવેલી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આજથી આ તપાસના કાગળો હસ્તગત કરશે અને અત્યાર સુધી વસ્ત્રાપુર પોલીસ દ્વારા શું તપાસ કરવામાં આવી, શું કાર્યવાહી કરવામાં આવી તે અંગેનો અભ્યાસ કર્યા પછી બાકીના આરોપીઓ ક્યાં છે, કારણ કે એક આરોપી વિદેશ હોવાની શક્યતાઓ છે, તો જરૂરી કાનૂની પ્રક્રિયા અનુસરીને પૂછપરછ માટે પ્રથમ તો નોટિસ આપશે, તેઓને બોલાવશે, તેઓના સંબંધિતોની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ તે જ્યાં વ્યક્તિઓ છુપાયેલી હશે ત્યાં ટીમો રવાના કરવામાં આવી શકે છે. અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે આજે એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે અને કોઈ પણ આરોપીઓને બક્ષવામાં નહીં આવે અને તેઓની સામે તરત કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. જોવાનું હવે એ છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બાકીના આરોપીઓને ક્યાર સુધીમાં ઝડપે છે અને જે નિર્દોષ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે, જે મોતને ભેટ્યા છે, તેઓને ક્યાર સુધીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ન્યાય અપાવે છે. જયેશ.
બિલકુલ એની તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથમાં લીધી છે અને હવે તપાસનો જે તેજ ધમધમાટ થશે તે પરથી લાગી રહ્યું છે કે ચોક્કસપણે હવે ખ્યાતિ હોસ્પિટલના મામલે જે ખુલાસાઓ થયા છે તેના કરતાં પણ મોટા ખુલાસાઓ થઈ શકે છે. આ સમગ્ર મામલે ડૉક્ટરની ધરપકડ કરી લેવાય છે. તેની પૂછતાછમાં શું મોટા ખુલાસા થાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. नहीं, उसमें जो इन्वेस्टिगेशन चल रहा है वो जो लोकल जो पुलिस कर रही है उसमें एक जो डॉक्टर को अरेस्ट किया है उसके खिलाफ एविडेंस है. उसमें सेक्शंस बहुत स्ट्रांग लगाए हैं. कल्पेबल होमिसाइड नॉट अमाउंटिंग टू मतलब शॉर्ट ऑफ मर्डर उसमें हमने सेक्शंस भी लगे हैं. फोर्जरी भी है. चीटिंग मतलब सरकार के साथ उसने छेतरपिंडी की है. तो वो सब है. कुछ एक उसमें आरोपी भागे हुए हैं. उनको अभी क्राइम ब्रांच को हमने ट्रांसफर किया है. तो केस की प्रोफेशनली अच्छी